નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. મહારાષ્ટ્રના દરિયાકાંઠે બનેલી એક દુઃખદ ઘટનામાં વેરાવળના માછીમારોની એક ફિશિંગ બોટ ડૂબી ગઈ હતી. જો કે અન્ય માછીમારોની સતર્કતા અને સમય સૂચકતાથી બોટ ઉપર સવાર ખલાસીઓનો આ બાદ બચાવ થયો હતો. આધારભૂત માહિતી અનુસાર વેરાવળના ભીડિયા બંદરની પદ્માણી 10 નંબરની ફિશિંગ બોટ મહારાષ્ટ્રના દરિયામાં ડૂબી ગઈ છે. સામજી પાંદરીની માલિકીની આ બોટ તારીખ 18મી ઓગસ્ટના રોજ વેરાવળથી માછીમારી માટે નીકળી હતી. બોટ માલિકના પુત્ર ભરત પાંજરીના જણાવ્યા અનુસાર તારીખ 19મી ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના સમુદ્રમાં આ બોટ ડૂબી જવા પામી છે. જો કે આ ઘટનામાં 6 ખલાસીઓનો અદ્ભુત બચાવ થયો છે. મને ગઈકાલે તંદેલનો ફોન આવેલો, મનીષભાઈ માછીનો ફોન આવેલો કે ગઈકાલે 6-7 વાગે સાંજના બોટ મહારાષ્ટ્રની સામે ડૂબી ગયેલી છે. મારી બોટ 18 તારીખે ફિશિંગમાં ગયેલી હતી. મારા પરિવારમાં એક જ બોટ છે ને અમે 6 જણા ઘરના સભ્ય છે. અમે એના ઉપર નિર્ભર હતા. 18 તારીખે બોટ મારી નીકળેલી છે. એમાં ખર્ચો ખાલી ડીઝલ, પાણી ને રાશનનો 7 થી 8 લાખ રૂપિયાનો થયો હતો. એટલે મારી બોટની કિંમત તો 45-50 લાખ જેવી છે. આ બધું ગણતા 55-60 લાખ જેવું થાય. હવે મારી કમાણીનું સાધન જ એક વયું ગયું. સરકાર મદદ કરે તો. આ બોટ માછીમાર પરિવારની આજીવિકાનું એકમાત્ર સાધન હતી અને આ બોટમાં રાશન, ડીઝલ અને બરફ સહિત 6 થી 7 લાખ રૂપિયાનો સામાન પણ સંગ્રહિત કરાયો હતો. ઉપરાંત 45 લાખ રૂપિયાની કિંમતની આ ફિશિંગ બોટ ડૂબી જવાને કારણે કુલ 55 લાખ રૂપિયાનું નુકસાન માછીમારને થવા પામ્યું છે. જેને પરિણામે માછીમાર સમાજમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તેઓએ સરકાર પાસે પણ આર્થિક મદદની અપેક્ષા વ્યક્ત કરી છે. મહેશ દોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.